નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ એટલે કે ભાડાની પરવાનગી વગર રિલાયન્સ દ્વારા 4Gના ટાવર ઊભા કરવા અંગે વિવાદ થયો છે. રાજેશ મોહનલાલ ભાનુશાલીએ ખાનગી પ્લોટમાં ઊભા થતા ટાવર અંગે ફરિયાદ કરી છે. ભાડાના અધિકારીના જણાવ્યા મુજબ ભુજ નગરપાલિકાને રિલાયન્સ 4G ટાવર ઊભા કરવાની સત્તા નથી. અમને નમૂના ચારની નોટિસ આલી ને બધી ફાઇલ 5 દિવસ થાય એટલે સીઓ જોડે ને એમાં મૂકીશું. એકચ્યુઅલી આની જે પરમિશન છે ને એ તો ભાડાએ આપવાની થાય છે, પણ નગરપાલિકાએ એની સત્તા ના હોવા છતાં પરમિશન આલી દીધી અને પૈસા ઉઘરાઈ લીધા. 2-2.5 કરોડ કઈક ફી લઈ લીધી અને રિલાયન્સ ને બધી પરમિશન આલી. એરપોર્ટ ઉપર રેવન્યુ સર્વે નંબર 711/1 અને 711/2 તથા 711 ઉપર આવેલ પ્લોટનું 6 પાસે રિલાયન્સ દ્વારા ટાવર ઊભો કરાય છે. આ બાબતે ભાડાની કચેરીમાં રાજેશ મોહનલાલ ભાનુશાલીએ લેખિતમાં ફરિયાદ કરતા ભાડાએ જાવક નંબર 2014 થી 7/10/2014ના કામ રોકવાની નોટિસ કાઢી. જ્યાં કામ ચાલે છે તે સ્થળે ભાડાના કર્મચારીએ નોટિસ ચિપકાવી કામ રોકવા જણાવ્યું, પણ આ કામ હજુ પણ ચાલુ છે. કંપનીના કહેવા મુજબ પરવાનગી મળેલ છે, ત્યારે પ્રશ્ન એ છે કે કયા પ્રકારની પરવાનગી છે? જમીનમાં વાયર પસાર કરવાની મંજૂરી છે? કેવા પ્રકારના ટાવર ઊભા કરવા અને ક્યાં ક્યાં ટાવર ઊભા કરવા વગેરે પ્રશ્નો થાય છે. સમગ્ર બાબતે ફરિયાદીના પ્રતિનિધિએ પણ ઇન્ટરવ્યૂ આપી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મારું નામ શિવાનંદ ભાનુશાલી છે. હું ઓદોબાગ સોસાયટીમાં રહું છું. મારી અત્યારે રુદ્રા રેસિડેન્સી ભુજમાં મારી સરપંચ નાકે બારે એક સોસાયટી છે, જ્યાં મારી આખી સોસાયટી મારા 4 ભાઈઓના નામે છે. કાલે સવારે રિલાયન્સના ટાવર જ્યાં ઊભા કરતા હતા ત્યારે અમે લોકો પાસે ગયા કે ભાઈ તમે અહીંયા ટાવર ઊભો કરો છો એની પરવાનગીઓ તમારી પાસે છે કે શું? ત્યારે અમને એ લોકો એવું કીધું કે અમારી પાસે પરવાનગી બધી છે. અમે કીધું ભાઈ પરવાનગી બતાવો. તે કોઈ જાતની પરવાનગી બતાવી નહીં કે અમારા નગરપાલિકાની પરવાનગી છે. નગરપાલિકામાંથી એવું જાણવા મળ્યું કે જે તે વખતે હાઈકોર્ટમાં કેસ એ લોકો કર્યો છે, પણ હાઈકોર્ટમાં કેસ જે તે વખતનું પરવાનગીનું કોઈ કરેલ નથી. જે તે જગ્યાઓ વાપરવાનો કેસ કરેલો છે. એ લોકો પાસે બાંધકામની કોઈ જાતની એકે પણ ટાવરની મંજૂરી ભુજમાં છે નહીં હાલની તક. આમાં ભાડામાં પણ ગયા, ભાડામાં પણ અમને સારો સહયોગ મળ્યો. ભાડાના એન્જિનિયર સાથે અહીંયા આવ્યા, ભાડાના એન્જિનિયર પણ એ લોકોએ ધાગધમકી કરાવીને દોડાવીને અને ગેરકાયદેસર પ્રોડિટ પ્રોસેસન મેળવેલો છે. જે હોય તે, પણ રિલાયન્સે કામ રોક્યું નથી, તેને મંજૂરી મળી છે વગેરે બાબતો આગળ કરી ભાડાની મંજૂરીની જરૂરત નથી તેમ જણાવી કામ આગળ વધારે છે. શ્રી હરિ ફર્નિશિંગ ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રેસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ. કર્ટન, બેડશીટ, પિલો કવર, સોફા કવર, મેટ્રેસ, કુશન, મોસ્કિટોસ નેટ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, સન કંટ્રોલ ફિલ્મ્સ, વોલપેપર, વેલ્વેટ, રેઝિન, યુફોર્મ. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. શ્રી હરિ ફર્નિશિંગ 10 ટ્રસ્ટ માર્બલ બિલ્ડિંગ, ગાયત્રી મંદિર રોડ, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. ઈમેલ yassinhal81@gmail.com. મોબાઈલ નંબર 9979338586 9979868586. અમારા અન્ય શોરૂમ ભુજ નિયર આનંદો રેસ્ટોરન્ટ, મુન્દ્રા, બારોઈ રોડ. નગરપાલિકા તંત્ર એટલે રામ ભરોસે ચાલતી એક વ્યવસ્થા એમ કહીશું તો લોકોને ગમશે, પરંતુ નગરપાલિકા વાળાને નહીં ગમે. પરંતુ આ વાસ્તવિકતા છે. ભુજ નગરપાલિકા એટલે રામ ભરોસે ચાલતી સંસ્થા. ભુજ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોએ જાન ગુમાવ્યા છે અને કેટલા લોકોને ઈજા થઈ હશે એનો આંકડો પણ કદાચ આપણે ગણી ન શકીએ. અત્યારે ટીવી સામે મારી સમક્ષ કેટલાય લોકો બેઠા હશે જેને રખડતા ઢોરે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ઢીકો માર્યો હશે અને એમને હોસ્પિટલમાં જવું પડ્યું હશે, અસ્થિભંગની ઈજા થઈ હશે. તો આવા અનેક કેસો સામે આવે છે. સમગ્ર કચ્છમાં તેમજ ઘર આંગણે ભુજમાં રખડતા ઢોરોની સમસ્યા વ્યાપક છે. અનેક લોકો ઘાયલ થયા છે. ઠેર ઠેર ઢોરો ભટકે છે. આ ઢોર ન ધણિયાતા નથી, પણ માલિકીના છે. માલિકો ઢોરનું દૂધ દોહી છોડી મૂકે છે અને લોકો પરેશાન થાય છે. તેથી નગરપાલિકા તથા ચીફ ઓફિસર બંને ઉપર પગલાં લઈ શકાય તેવું કાયદાના નિષ્ણાંતો જણાવે છે. સાંભળીએ નિષ્ણાંતો શું માર્ગદર્શન આપે છે.
નગરપાલિકાની સંપૂર્ણ જવાબદારી છે અને નગરપાલિકાની સાથે સાથે જ નગરપાલિકાની હદમાં જે ઢોર માલિકો પોતાના ઢોરોને રખડતા મૂકે છે તેની પણ એટલી જ જવાબદારી છે. અને ભારતીય ફોજદારી ધારામાં કોઈ વ્યક્તિ પોતાના ઢોરોને રખડતા મૂકે, જેટલી જવાબદારી નગરપાલિકાની એટલી જે વ્યક્તિની છે અને એના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે. અને બીજી ગુજરાત પોલીસ એક્ટમાં, નગરપાલિકા એક્ટમાં પણ જોગવાઈ છે કે ઢોરોને રખડતા મૂકે તો ડબ્બે પૂરવાની જવાબદારી પણ છે. નગરપાલિકા ડબ્બે પૂરીને અને એના પાસેથી વળતર લઈને અને ખાધા ખોરાકી ઢોરોની લઈને અને પછી એને મુક્ત કરી શકે છે. યસ, ચીફ ઓફિસર અને ઓનર, ઢોરનો ઓનર બંને જવાબદાર છે, સંયુક્ત રીતે જવાબદાર થાય. વળતર અંગે જ્યારે સવાલ આવે છે ત્યારે નગરપાલિકા અને ઢોરના માલિક બંને વળતર ચૂકવવા જવાબદાર થાય છે અને તે માટે કેસ કરવો પડે, સિવિલ કોર્ટમાં થઈ શકે, ડેમેજ અને કોમ્પન્સેશન તરીકે માગી શકાય. અને આ ઉપરાંત વિશેષ ધ્યાન તો એ રાખવાનું કે આપણે પોતે પણ જ્યારે રખડતા ઢોરને જ્યાં ત્યાં ચારો નાખવા કે કરવા દઈએ છીએ એ પણ યોગ્ય નથી. ચારા માટે પણ અમુક જગ્યા સ્પેસિફાય કરવી જોઈએ અને એ પ્રમાણે નગરપાલિકા વ્યવસ્થા કરવી જોઈએ. લેડીકેર, આપની પસંદગીનો શોરૂમ એટલે લેડીકેર. સતત આપના સહકાર, પ્રેમ અને હૂંફ મળી રહ્યા છે. આપના વસ્ત્રોની તમામ ચોઇસને અનુલક્ષીને સતત નવું આપવાની અમારી ઈચ્છાને ગ્રાહક મિત્રોએ વધાવી પણ છે. ત્યારે આશા રાખીએ છીએ કે આ સંબંધ અવિરત ટકી રહેશે. તો એકવાર આપના શોરૂમ લેડીકેરની મુલાકાત લો. એક્સક્લુઝિવ શોરૂમ ઓફ અનસ્ટીચ એન્ડ રેડીમેડ શૂટ, વેસ્ટર્ન આઉટફિટમાં તમામ વેરાયટીઝ. તો તમારા શોરૂમ લેડીકેરનું સરનામું નોંધી લેશો. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠીબારી રિંગ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતેશ ત્રિવેદી 9638817717. ભુજ તાલુકાના દેસલપર મધ્યે SLVP સ્કૂલમાં કચ્છ જિલ્લાનો ગણિત તથા વિજ્ઞાન મેળો ખુલ્લો મુકાયો હતો. તારીખ 7 તથા 8 સપ્ટેમ્બર સુધી આ મેળાનું આયોજન થયું હતું. હજારો વિદ્યાર્થીઓએ મેળાની મુલાકાત લીધી, જ્ઞાન મેળવ્યું. ટ્રસ્ટની સુંદર વ્યવસ્થા કાબિલેદાદ. સંસ્કારધામ દેશલપર મધ્યે SLVP સ્કૂલમાં કચ્છ જિલ્લાનું વિજ્ઞાન અને ગણિત મેળાનો પ્રારંભ થયો. કચ્છના સમાહર્તા શ્રી મહેન્દ્ર પટેલે આ મેળાનું રિબિન કાપી વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે DDO શ્રી ભાલારા, પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના શિક્ષણ અધિકારીઓ શ્રી, SLVP સંસ્થાના પ્રમુખ જેઠાલાલભાઈ ચોપડા અને SLVP તથા ઉમિયા માતા વાંઢાઈ સંસ્થાના ચેરમેન હંસરાજ ધોળુ તથા વાઇસ ચેરમેન રતિલાલ પટેલ તેમજ સંસ્થાના અને સ્કૂલના હોદ્દેદારો, શિક્ષકો અને આચાર્યો હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લામાંથી કુલ 54 કૃતિઓ આવી હતી. દિવ્ય બ્રહ્મલોક સ્કૂલના ચેરમેન VV શાસ્ત્રી તથા બ્રહ્મ સ્વરૂપદાસ સ્વામીએ આશીર્વચન આપ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં સ્કૂલ ટ્રસ્ટના ઉપપ્રમુખ ગંગારામ રામાણી, કરશનભાઈ મેઘાણી તથા ટ્રસ્ટી ધનજી શિવગણ અને ધનજી પુંજાએ સમગ્ર ટ્રસ્ટ મંડળના સદસ્યો, કાર્યકરો સાથે વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ પણ ખૂબ જ પ્રોત્સાહક પ્રવચન કર્યું હતું. આ મેળામાં રજૂ થયેલ કૃતિઓને ક્રમાંક આપી નવાજવામાં આવશે. આ સમગ્ર આયોજન બાબતે સંસ્થા વતી કિરીટભાઈ પટેલે માહિતી આપી હતી. એ રીતે વિજ્ઞાન ગણિત મેળાનું સુંદર આયોજન ગોઠવાયું હતું. કચ્છ પ્રદેશ એટલે સંત અને સુરાની ભૂમિ. અને બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે મોગલ સામ્રાજ્ય કરતાં પણ જૂનું સામ્રાજ્ય કચ્છના જાડેજા અને જામ વંશનું રહ્યું છે. અને કહી શકાય કે એનો જે કાર્યકાળ હતો, એનો શાસનકાળ હતો, એ પણ ખૂબ જ લાંબો ચાલ્યો છે. ભારતમાં અન્ય રાજ્યો કરતાં અહીં કચ્છમાં જાડેજા અને જામ પરિવારે ખૂબ જ લાંબા સમય સુધી રાજ કર્યું અને લોકોએ એને આવકાર્યા પણ ખરા. કચ્છના રાજવીની વાત કરીએ તો જામ લાખો, અને કહેવાય કે જેમ લાખો ફૂલાણી, જેણે કેરા કંથકોટની સ્થાપના કરી, જેના નામે લાખેશ્વર મંદિર બન્યું. અને ત્યારબાદ એનો ભત્રીજો જામ પૂરો, જેના નામે પૂરેશ્વર મંદિર બન્યું, જે જાણીતું છે. જામ બાદ રાવ, મહારાવ એમ ઇલકા મળતા ગયા. અને જાડેજાઓ પણ કહી શકાય કે પહેલા જામ તરીકે પ્રચલિત હતા. ભુજની સ્થાપના કરનાર મહારાવ ખેંગારજીના પિતાને પણ જામ હમીરજી તરીકે ઓળખવામાં આવતા હતા. અને હમીરજીના મોટા ભાઈ રાવળજીને જામ હમીરજી તરીકે ઓળખવામાં આવતા હતા. તો આ જામની પરંપરા કચ્છ માટે ખૂબ જ મહત્વની છે. અને ત્યારબાદ જાડેજા એવું બિરુદ મળ્યું છે. તો ત્રિજાર ધામ ખાતે 1265 વર્ષથી જૂની પરંપરા આજે પણ અહીં ચાલી રહી છે. અને આ સ્થળ એક એવું સ્થળ છે જ્યાં આ પરંપરાને આજે પણ સજીવ રાખવામાં આવી છે. ત્યારે અહીંના આ ત્રિજાર ધામના જે આયોજકો છે, મહેશ્વરી મેઘવાડ સમાજના, અને કહી શકાય કે માતંગ દેવ
અને જેનું કચ્છ પરિવારમાં ખૂબ જ મહત્વ છે. રાજ તિલક કરનાર આ માતંગો અહીં આવી અને આ વિધિ પૂર્ણ કરે છે. ત્યારે કચ્છના રાજવીઓ આ ત્રિજાર ધામની યાત્રા કરતા અને આસો સુદ 14ના તિલક વિધિ અને પાગ વિધિ પણ કરતા હતા. તો જોઈએ એક અહેવાલ. મારું નામ માતંગ ધરમસિંહ જગ્ગુ લાલણ અને હું જે જગ્યા ઉપર ઊભા છીએ આપણે પવિત્ર ભૂમિ શ્રી ત્રિજાર ધામ ત્યાંના અમે વાસાગત પૂજારી છીએ તથા કચ્છ રાજના તિલાટ ગુરુ કે જ્યારે કચ્છના મહારાજશ્રી ગાદી ઉપર આરૂઢ થાય તેની તિલક વિધિ અને પાગ વિધિ જે પરંપરાગત રીતે 1262 વર્ષ ભગવાન શિવના અવતાર ધણી માતંગ દેવથી જે પરંપરા ચાલુ છે જે પરંપરા આજે પણ ચાલુ છે જેના વાસાગત અમે તિલક ગુરુ કચ્છ રાજના છીએ. આજના પ્રસંગમાં શ્રી અમરસિંહ બાપુ જે જખૌ ગામના ટીલે બેઠા છે અને પાગ વિધિ ખડક ધારણ કરેલ છે, જેમની અષાઢી બીજના જે પાગ વિધિ અમારે હાથે જ અમે શાસ્ત્ર વિધિ માતંગી જ્ઞાન શાસ્ત્ર અનુસાર કરેલ છે. આજે જામ સાહેબ આ ત્રિજારની મુલાકાત લેવા માટે અને ટીલા પછી એક પરંપરા છે કે તિલક થયા પછી એક યાત્રા પણ ત્રિજારની કરવામાં આવે છે, જે પરંપરાના ભાગ રૂપે શ્રી અમરસિંહ બાપુ આજે આ પવિત્ર ત્રિજાર ભૂમિ ઉપર આવી અને યાત્રા પણ કરેલ છે. મારું નામ જામ અમરસિંહ છે ને હું ખાસ કરીને તો આ મહેશ્વરી માતંગ દેવના વંશજો જે મહેશ્વરી સમાજ છે એમનો ખૂબ ખૂબ આભારી છું કે મને આ જગ્યાએ આવી પવિત્ર જગ્યાએ મને આમંત્રણ આપ્યું અને મને ખૂબ આનંદ થયો. અને હું ખાલી એક આ જગ્યા ઉપર આવવા માટે ખાલી એક મહેશ્વરી સમાજ નહીં પરંતુ સમગ્ર જ્ઞાતિઓને કહું છું કે એકવાર આવો, તમે આ જગ્યાએ આવો, તમને કેટલી શાંતિ મળે છે, જગ્યાની પવિત્રતા જુઓ, તમને ખૂબ આનંદ આવશે, મજા આવશે. મારી એટલી જ વિનંતી છે. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન. એક એવો સબ્જેક્ટ એમણે પસંદ કર્યો છે જે કચ્છ માટે ખૂબ જ મહત્વનો છે. આજે વર્લ્ડ ફાર્મિંગ ક્લાઇમેટ ચેન્જ ડે છે, તેની ઉજવણી પૂરા વિશ્વમાં થઈ રહી છે, જેના ભાગરૂપે ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે આ પાંચેય વિદ્યાર્થિનીઓએ ધોરણ 10ની વિદ્યાર્થિનીઓને તેની સમજણ આપી હતી. બદલતા વાતાવરણ અને ઓછા વરસાદના કારણે ખેડૂતો પર તેની ગંભીર અસર પહોંચે છે. બદલાતા વાતાવરણ અને ઓછા વરસાદના કારણે ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જાય છે, પરંતુ તેનાથી કઈ રીતે બચી શકાય તે માટે આ 5 વિદ્યાર્થિનીઓએ 50 ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને એક પ્રશ્નાવલી બનાવી હતી. આ પ્રશ્નાવલી બદલાતા વાતાવરણ અને ઓછા વરસાદ દરમિયાન થતી સમસ્યા અંગેની હતી. જો વરસાદ ઓછો થાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં કઈ રીતે આર્થિક જરૂરિયાતથી પહોંચી વળાય તેવો સર્વે કરવામાં આવ્યો છે અને આજે આ વિદ્યાર્થિનીઓએ કરેલો સર્વે માતૃછાયા સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સમક્ષ મુકાયો હતો. આજે છે એ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના ઉપક્રમે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ 2014નું વર્ષ ઇન્ટરનેશનલ લેવલે કૃષિ વર્ષ અથવા તો ફેમિલી ફાર્મિંગ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. ભારત પણ આ ઉજવણીમાં સહભાગી બન્યું છે. ત્યારે અમે વિચાર કર્યો કે આપણા કચ્છના જે ખેડૂતો છે એની ખેતી પદ્ધતિ એ ક્લાઇમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર કહી શકાય કે કેમ. એટલે કે આ બદલાતા વાતાવરણની અંદર આ ખેતી પદ્ધતિ એવી સક્ષમ છે કે જેને કારણે અન્ન ઉત્પાદન ન ઘટે, ખેડૂતની આવકમાં પણ ફેરફાર ન થાય અને સાથે સાથે જે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે એ ઘટે. તો જેના પરિણામે મોટામાં મોટો ફાયદો એ થશે કે ભવિષ્યમાં આ જે ક્લાઇમેટ ચેન્જ થાય છે તે પણ ઘટશે. અમારો જે પ્રોજેક્ટ છે એનો મુખ્ય સબ્જેક્ટ એમ છે કે આપણી જે અત્યારની ખેતી પદ્ધતિ છે એ શું વાતાવરણની સામે ટકી શકે એટલી સક્ષમ છે અને અગર નથી તો એ કઈ રીતે બની શકે. અમારો મુખ્ય હેતુ એટલો જ છે કે ખેડૂતો જે અત્યારે ખેતી કરે છે તો એમને ઘણીવાર એમાં નિષ્ફળતા પણ મળતી હોય છે. તો અમારો પ્રયાસ ખાલી એટલા જ છે કે એમની વધુને વધુ પ્રગતિ થાય, એ પોતાના પાકના જેટલા ભાવ મળે છે એનાથી વધુ ભાવ લઈ શકે એવી એટલા સ્માર્ટ બને અને એમની ખેતી જે પદ્ધતિ છે એ પણ એટલી જ સ્માર્ટ બની શકે. જખ બોતેરા ધ ફેશન હબ કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, બ્રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન,
ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી-શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં જીન્સ પેન્ટ, શર્ટમાં તમામ સાઇઝ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જગ 72, ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. ગુજરાતમાં 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી નશાબંધી અને આબકારી શાખા દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. કચ્છમાં આ સપ્તાહ દરમિયાન નશાબંધી શાખા દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને અંદાજે 1500થી વધુ લોકોને નશામુક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેચ્યુલેશન. નશો એ જીવનનો નાશ કરે છે એ સૌ કોઈ જાણે છે, પરંતુ કચ્છમાં અને ભારતમાં 85% લોકો નશો કરે છે. દારૂ, સિગરેટ, તમાકુ, બીડી, ગાંજો, ચરસ જેવા વ્યસનો આજના યુવાનોમાં દિન પ્રતિદિન વધતા જાય છે. તેને અટકાવવા સરકાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, પરંતુ તેનું પરિણામ કંઈ જ નથી આવતું. આ નશાબંધી સપ્તાહ દરમિયાન અનેક સંસ્થાઓ અને સરકારે મળીને કચ્છના અનેક ગામડાઓમાં વ્યસન મુક્તિ અંગેના કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમોમાં મહદઅંશે સફળતા મળી છે તેવું કહી શકાય, કારણ કે આ સપ્તાહ દરમિયાન કચ્છમાંથી અંદાજે 1500 જેટલા લોકો વ્યસન મુક્ત થયા છે. નશો એ વ્યક્તિનું નાશ કરે છે. આ નશાના કારણે કચ્છમાં અનેક પરિવારો બરબાદ થયા છે. એવા અનેક દાખલા છે. તેમ છતાં લોકોના માનસ પર નશા બાબતે ક્યારેય ગંભીર અસર થઈ નથી. આદર્શ સમાજની કલ્પના અને વિચારને મૂર્તિમંત કરવા નશાબંધીનો ચુસ્તપણે અમલ થાય તો જ આદર્શ સમાજનો વિચાર કરી શકાય. ગુજરાત સરકાર તરફથી મહાત્મા ગાંધીજીની 2 તારીખની જન્મ જયંતિથી ગુજરાત સરકારમાં સમગ્ર ગુજરાતમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહેલ છે અને એમની આમ આજે પૂર્ણાહુતિ છે, પરંતુ અમે એમને પૂર્ણાહુતિ તરીકે મૂલવતા નથી. અમારું 12 મહિના સતત કામ ચાલુ હોય છે. લોકોમાં અમે જુદા જુદા માધ્યમો થકી, જેવા કે ફિલ્મ શો છે, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, લોક ડાયરા, ભજન, કીર્તન, નશાબંધી શિબિરો, મહિલા સંમેલનો વગેરે માધ્યમો થકી લોકો સુધી પહોંચી અને માદક પદાર્થો અને નશીલા પદાર્થોથી શું કેવી રીતે સમાજની લોકોની શારીરિક, આર્થિક, સામાજિક રીતે બરબાદી થાય છે, કુટુંબ કેવી રીતે પાયમાલ થાય છે અને આખો સમાજ કેવી રીતે બરબાદીના પંથે ધકેલાઈ જાય છે, એનું અમે એમને વિગતવાર સમજણ આપી, જાગૃતિ એમનામાં કેળવી અને નશાથી દૂર રહેવા માટે અમે એમને શપથ લેવડાવીએ છીએ. વ્યસનમાંથી અમને મુક્ત કરાવી રહ્યા છીએ અને એમાં અમને ખૂબ સુંદર લોકો તરફથી સહયોગ અને સહકાર મળેલ છે અને એનું ખૂબ સરસ મોટી સંખ્યામાં હકારાત્મક પરિણામ આવેલ છે. પાયસ લાઇટિંગ, શાઇનિંગ લાઇટ્સ. શોરૂમ, ઓફિસ, બંગલોઝ, ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડિંગને લાઇટિંગથી ઝગમગાવવા માટે પધારો પાયસ લાઇટિંગમાં. LED પાવર સેવર લાઇટ, POP લાઇટિંગ, મ્યુઝિકલ ઝુમ્મર, એન્ટિક ઝુમ્મર, વોલ લાઇટ, આઉટડોર લાઇટ, ગાર્ડન લાઇટ, ડેકોરેશન હેંગિંગ લાઇટ જેવી અનેક વેરાયટીઓથી આપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુશોભિત તેમજ ઝળહળિત કરવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. Pious Lighting, Shining Lights, first floor, Ascon Complex, opposite Hotel Prince, Station Road, Bhuj, Kutch. Phone number 02832 224005 256 005. Email piouslightning@gmail.com. કચ્છમાં હવે લાલ ચંદનની દાણચોરી થઈ રહી છે. લાલ ચંદનનો મુદ્દો કચ્છમાં એક સળવળાટ કરતો મુદ્દો બન્યો છે, ત્યારે જરૂર છે રત્નાકરભાઈ ધોળકિયા જેવા વકીલોની, જેમાં આવા અપરાધીઓને જેલમાં અને કારાવાસમાં નાખે. લાલચંદન પ્રકરણમાં નવો ધડાકો જોવા મળ્યો છે. ભચાઉમાં માજી નગરપતિના પુત્ર સહિત 5 સામેલ હોવાનો ધડાકો થયો છે અને આ વાતમાં સમગ્ર કચ્છમાં ખળભળાટ મચી ગઈ છે. ભચાઉ નજીક પોલીસ અધિકારી અને કર્મચારીની સંડોવણીથી 5 કરોડના લાલચંદનનું પ્રકરણ સપાટી પર આવ્યા બાદ આ કેસમાં ભચાઉના માજી નગરપતિ
સહિતની 5 ઇસમની સંડોવણી પણ બહાર આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે લાલચંદનને સગેવગે કરવામાં માજી નગરપતિના પુત્ર નાગજી હરભમ રબારી તેમજ રત્ના તેજા રબારી, રતાદામા રબારી, વિભાપબા રબારી અને રત્નાકાકા રબારીની સામેલગીરી બહાર આવી છે. અગાઉ ગોવા રબારી અને જાન મામદ નામના શખ્સો પકડાયા ત્યારથી આ 5 ઇસમ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આમાંથી નાગજી રબારી પકડાયા બાદ સમગ્ર કિસ્સાનું ચિત્ર વધુ સ્પષ્ટ થાય એમ હોવાનું ડીવાયએસપી દિલીપ અગ્રવાતે જણાવ્યું હતું. જોકે નાગજીએ ધરપકડથી બચવા માટે અરજી કરી નાખી છે, જેની તારીખ 9ના સુનાવણી છે. ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારથી પ્રકાશમાં આવેલા આ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં ₹4 કરોડ 27 લાખનું રક્તચંદન કબજે કર્યું છે. જ્યારે અગાઉ 2 શખ્સ પકડાયા બાદ છેલ્લા 4 દિવસમાં 3 મળી કુલ 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. વધુ શખ્સોના નામ ખુલતા પોલીસે ખાનગી રાહે એ તમામની શોધખોળ પણ શરૂ કરી દીધી છે. તો ડીવાયએસપી ચિરાગ પટેલની પણ શંકાસ્પદ ભૂમિકા સામે આવી ચૂક્યા બાદ તેમની સામે પણ ખાતાકીય કાર્યવાહી નજીકના સમયમાં થાય એવી શક્યતા સેવાઈ રહી છે. તો બીજી તરફ લાલચંદન પ્રકરણની તપાસ કરી રહેલા ડીવાયએસપી અગ્રવાલ કોર્ટના કોઈ કેસ સંબંધે ભરૂચ જતા આ ચકચારિક બનાવની તપાસને હાલ બ્રેક લાગી ગઈ છે. મિસ પિંક ફોર લેડીઝ વેર આજના ફેશનના આધુનિક યુગમાં ગર્લ્સના લેટેસ્ટ વેસ્ટર્ન ગેટઅપ વધુ નિખારવા માટે મિસ પિંક લાવી રહ્યું છે તદ્દન નવા સ્ટોકમાં વેસ્ટર્ન આઉટફિટ ઓનલી ફોર લેડીઝ વેર. ત્યાં ફેન્સી ટોપ, મનગમતી ડિઝાઇનમાં કુર્તી, ફોર્મલ તથા સિમ્પલ શર્ટ, ટી શર્ટ તેમજ અલગ નિખાર આપે તેવા વન પીસ પણ મળી રહેશે. સિમ્પલ જીન્સ, પ્રિન્ટેડ જીન્સ, કેપ્રી, જેગિન્સ, લેગિન્સ, જોકી કંપનીના બ્રાન્ડેડ અંડરવેર, ગાર્મેન્ટ એન્ડ ઇનરવેર તમામ પ્રકારના લેટેસ્ટ વેસ્ટર્ન આઉટવેરની ખરીદી માટે તમારા શોરૂમ મિસ પિંકની જરૂરથી એકવાર મુલાકાત લ્યો. અમારું સરનામું છે છઠ્ઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની નજીક. મોબાઈલ નંબર 7874440025 8980569888. સાંભળો છો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, સાંભળો છો આ ગંદકી છે રાજેન્દ્રનગરની. કેમ્પ એરિયાના રાજેન્દ્રનગરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગ દેખાઈ રહ્યા છે. સાંભળો છો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, સાંભળો છો કેમ્પ વિસ્તારમાં જ આવેલ જ્યેષ્ઠાનગરની ગંદકી દ્રશ્યમાન થાય છે. આ સમગ્ર વિસ્તારમાં પ્રસરેલી ગંદકીથી રહેવાસીઓ ત્રાહિમામ થયા છે. અહીં ઢોરોનો પણ ત્રાસ છે. સાંભળો છો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ, સાંભળો છો ભુજના કોલેજ રોડ ઉપર આવેલ જયનગરના એક વિસ્તારની ગંદકી જોઈ શકાય છે. અહીં સફાઈનો પણ અભાવ વર્તાય છે. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ તાલુકાના મોટા રેહા ગામની વાડીમાં રેડ પાડી એક શખ્સની 12 બોટલ સાથે પદ્ધર પોલીસે ધરપકડ કરી છે. 4200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીના 2 દિવસના રિમાન્ડ લીધા છે. મળતી વિગતો પ્રમાણે મોટા રેહા ગામે ઇંગ્લિશ દારૂની 12 બોટલ સાથે આ બનાવમાં રાજમલજી ઉર્ફે ભીખુભા હઠુભા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. પદ્ધર પોલીસ મથકના પીએસઆઈ ગઢવીએ દરોડો પાડીને આરોપીની ધરપકડ કરી છે અને આ શખ્સને તેના ગુના સબબ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભુજના પાટવાડી વથાણ પાસે મકાન અને જમીન બાબતે મારામારી સર્જાઈ હતી, જેમાં 44 વર્ષીય મામદ અબ્દુલ્લા પર તેના જ સગા ભાઈ અને અન્ય 2 શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવની મળતી વિગતો પ્રમાણે મામદ અબ્દુલ્લા પર જમીન અને મકાન ખાલી ન કરતો હોવાથી તેના જ સગા ભાઈ અલી મામદ ફારૂક ઇમરાન આમદે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ અંગે અગાઉ પણ હુમલો થઈ ચૂક્યો છે. થોડા સમય અગાઉ પણ આ જ શખ્સોએ મામદ અબ્દુલ્લાના પત્ની પર હુમલો કર્યો હતો અને હવે ફરી મામદ અબ્દુલ્લા પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં માથાના ભાગે ઈજાઓ થઈ હતી અને તેને સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મોહમ્મદ
સાથે હું ગયો હતો ઘરે, 3 ભત્રીજા ને ભાઈ, અચાનક મારા ઉપર હુમલો કર્યો. સગો ભાઈ થાય ને ભત્રીજા 3 જમીનની મેટે છે સાહેબ. આ ચીટિંગ ધગાથી મારા કારણે સહી લઈ લીધી, ધગો કરી, ખેતરનો ઉલ્લેખ ન હતો ને મારી હવે લાઇટ 7 મહિનાથી બંધ છે, બરાબર. હવે જો જાઉં છું તો એ લોકો કાઢવા જ માગે છે મને, ને પોલીસનો બહુ પાવર બતાવે છે કે અમને કાંઈ નહીં કરી શકે પોલીસ. મારી ઘરવાળી ઉપર 5-6 હુમલા થઈ ગયા, એવું નથી. 302 માથામાંથી લોહીના ફુંગરા ઉડ્યા હતા, એમના બીજા પથ્થરોનો હુમલા કર્યા ગઈક વાર. હાર્દિક અભિનંદન ચંદ્રકાંત પી ગોર, ડાયરેક્ટર ખરીદ વેચાણ સંઘ. આપની બિનહરીફ તરીકે વરણી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના. શુભેચ્છક જટુભા જાડેજા, તેરા અબડાસા. દશરથસિંહ કે જાડેજા, હરેશ ગોર, તેરા અબડાસા. રણમલજી રાઠોડ, ચૌહાણ જુવાનસિંહ અને જેસંગજી એચ સોઢા. દર્શક મિત્રો, રજા લેતા પહેલા એક સરસ પંક્તિ કહી અને રજા લઉં છું. इंसानियत ही पहला धर्म है इंसान का, फिर पन्ना खुलता है गीता या कुरान का. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છિત ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.